નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.2 જોવાનું છે. તો પહેલો દાખલો છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય છે. હવે અહીંયા ગમે લખ્યું વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, 7 બધા સ્ટેપ સરખા આવે. સૌથી પહેલું સ્ટેપ શું હતું? આપણે સાબિતીમાં ધારો કે વર્ગમૂળમાં 5 અહીંયા અસમય સાબિત કરવાનું કીધું, તો અહીંયા શું લખશું? સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 કેવી છે? તો કે સમય સંખ્યા છે. સમય છે તેને કઈ રીતે લખી શકાય? તો કે વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b. શું નહીં 0 હોય? b. b is not equal to 0. એ સિવાય બીજું શું લખવાનું છે વિધાન? તો જ્યાં a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આની પછી શું કર્યું હતું આપણે પ્રમેય 1.3 ની અંદર? તો કે છેદને ડાબી બાજુ લઈ ગયા હતા. બસ, તો છેદને ડાબી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? વર્ગમૂળમાં 5 b બરાબર a. ત્યાર પછી શું કર્યું હતું? વર્ગમૂળ દૂર કરવા વર્ગ લીધો તો બંને બાજુ. તો એ જ લખવાનું છે, બંને બાજુ વર્ગ કરતા. તો શું થઈ જાય? અહીંયા ડાબી બાજુ વર્ગમૂળમાં 5 b અને એનો આખાનો વર્ગ બરાબર અહીંયા થાય a નો વર્ગ. અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડે તો શું વધે? 5. ત્યાર પછી b વર્ગ બરાબર a વર્ગ. વ્યવસ્થિત લખવી તો શું આવે? a વર્ગ બરાબર 5b વર્ગ. શું લખી શકાય આની ઉપરથી? આને પરિણામ નંબર આપણે પહેલા તો 1 કહેવાનું છે. પરિણામ નંબર 1. અને આની ઉપરથી શું લખી શકાય? 5 એ a વર્ગનો શું થાય? અવયવ. 5 એ a વર્ગનો અવયવ છે. જો 5 એ વર્ગનો, 5 એ અવિભાજ્ય સંખ્યા છે. p એ a વર્ગનો અવયવ છે તો p એ નો પણ અવયવ થાય. બરોબર? p ની જગ્યાએ 5, તેથી 5 એ નો પણ અવયવ થાય. કયો પ્રમેય? પ્રમેય 1.2. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ. આગળ હવે 5 એનો અવયવ થાય તો આપણે શું લખીએ કે આગળ? કે હવે આપણે ધારવાનું આગળ હજી આવે કે a બરાબર 5c. ત્યાં તો a બરાબર 2c. અહીંયા છે a બરાબર 5c લેતા બંને બાજુ શું કરવાનો છે? વર્ગ. બંને બાજુ વર્ગ કરતા તો શું થશે? અહીંયા a વર્ગ બરાબર 5 નો વર્ગ 25 c વર્ગ. આવું થશે. a વર્ગ બરાબર 25 c વર્ગ. હવે જો અહીંયા છે a વર્ગ બરાબર 25 c વર્ગ, અહીંયા છે a વર્ગ બરાબર 5 b વર્ગ. બંને સમીકરણ, બંને પરિણામ 1 અને પરિણામ 2 એની ડાબી બાજુ સરખી છે તો શું કરવાનું? એની જમણી બાજુ સરખાવવાની છે. એટલે હવે આની પછીનું સ્ટેપ શું આવે? પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી 5b વર્ગ બરાબર 25c વર્ગ. આ રીતે લખી શકાય. આ શું છે? પરિણામ 1 ની જમણી બાજુ બરાબર પરિણામ 2 ની જમણી બાજુ. હવે જો બંને પદને આપણે 5 વડે ભાગી શકીએ તો 5 વડે ભાગવાના. 5b વર્ગ એનાય છેદમાં 5 બરાબર 25c વર્ગ એનાય છેદમાં 5. આ બે માંથી અહીંયા અને અહીંયા જે આપેલી છે એમાં જે નાની સંખ્યા હોય ને એના વડે ભાગવાનું. આ યાદ રાખો. તો અહીંયા 5 અને 5 કેન્સલ. અહીંયા 25 ની જગ્યાએ શું થાય? 5 ગુણ્યા 5, 5 5 કેન્સલ કરો તો અહીંયા વધે b વર્ગ બરાબર 5c વર્ગ. જો આવું અગવય આવ્યું હતું. a વર્ગ બરાબર 5b વર્ગ. તો આપણે આ બે વિધાન લખ્યા.
5 એ વર્ગનો અવયવ છે, 5 એનો પણ અવયવ છે. બસ એ જ અહીંયા લખવાનું છે. શું લખશું અહીંયા? 5 એ કોનો અવયવ થાય? આ ડાબી બાજુ જે આપ્યું એ બી વર્ગનો અવયવ છે. તો 5 એ કોનો અવયવ થશે? બીનો. તો 5 એ બીનો પણ અવયવ થાય. કયો પ્રમેય? પ્રમેય 1.2. ચાલો હવે આગળ. 5 જે છે એનો અવયવ આવ્યો ને 5 એ બીનો અવયવ આવ્યો, મતલબ 5 એ બંનેમાં સામાન્ય અવયવ થયો. 5 એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે. 5 એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે. તેથી શું લખી શકાય? તેથી આપણી ધારણા શું હતી? આપણી ધારણા એ અને બી કેવા હતા? પરસ્પર અવિભાજ્ય. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તેનો વિરોધાભાસ ઉદ્ભવે છે. આપણી ધારણા એ અને બી પરસ્પર અવિભાજ્ય છે, એનો વિરોધાભાસ ઉદ્ભવ્યો. શું કામ વિરોધાભાસ ઉદ્ભવ્યો? પરસ્પર અવિભાજ્યનો અર્થ થાય બંનેમાં સામાન્ય એક જ હોવો જોઈએ, પણ બંનેમાં સામાન્ય 5 મળે છે, એટલે વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવ્યો એટલે આપણી ધારણા ખોટી છે. તેથી વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા નથી. અને જો એ સમમેય નથી તો કેવી થાય? તો કે અસમય થાય. આવું આપણે શું કામ લખ્યું? સમમેય સંખ્યા નથી, કારણ કે ધારણા આપણી ખોટી પડી. આપણી ધારણા શું હતી? અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી, અને વર્ગમૂળમાં 5 એ સમમેય છે. આપણી ધારણા હતી એ ખોટી. શું કામ પડી? બંનેમાં સામાન્ય અવયવ એક આવવો જોઈએ, એની જગ્યાએ 5 આવ્યા, એટલે ધારણા ખોટી પડી. એટલે સમમેય સંખ્યા નથી. અને જો એ સમમેય સંખ્યા નથી તો કેવી થશે? વર્ગમૂળમાં 5 એ અસમમેય છે. નીચે હા ખાસ લખવાનું જે સાબિત થાય છે. બરોબર? અગાઉ આપણે પ્રમેય 1.2માં 1.3માં લખવાનું રહી ગયું હતું. આ વિધાન નીચે જે લખ્યું એ લખવાનું જે સાબિત થાય છે. યાદ રાખો, જે સંખ્યા આપી છે વર્ગમૂળમાં 5 એ સિવાય અહીંયા વર્ગ કર્યો છે એટલે 25 આવે. આ સિવાય બધા સ્ટેપ બેઠા છે, ખાલી સંખ્યાઓ ફરી જવું. બરોબર? એટલે ખાસ યાદ રાખવાનું છે. આગળ જોવી ત્યાર પછી હવે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમમેય છે. આ તો અગાઉ જે દાખલો છે એની કરતાં સરળ પડશે. બરોબર? જોવી સૌથી પહેલું સ્ટેપ એમ નામ જે અગાઉ કરતા હતી, અસમમેય સાબિત કરવાનું છે. તો શું ધારવાનું છે? તો કે સમમેય છે એ ધારવાનું. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમમેય છે. અને સમમેય છે તો હવે એને કઈ રીતે લખી શકાય? તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી અને છેદ બી નોટ ઇક્વલ ટુ 0. એ અને બી કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરોબર? આગળ શું કરવાનું છે? જુઓ શું આપ્યું છે? 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. અહીંયા થોડુંક અલગ આવશે, કારણ કે અગાઉ જે આપણે રકમ આવી એ રકમ કેવી હતી? તો કે એક સંખ્યા હતી જેની ઉપર વર્ગમૂળ હતું. પણ હવે જે રકમ છે
એ રકમમાં પ્લસ કરીને એક સંખ્યા આપી છે, પૂર્ણાંક આપ્યો છે. જે વર્ગમૂળવાળી સંખ્યા છે એની સાથે પણ એક પૂર્ણાંક આપેલો છે, બરોબર, ધન પૂર્ણાંક. તો હવે અહીંયા અલગ શું આવશે? તો કે જો આવું સ્ટેપ છે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. વર્ગમૂળવાળી જે સંખ્યા છે એને બાદ કરતા બધી સંખ્યાને આપણે જમણી બાજુ મોકલવાની છે, એટલે કે વર્ગમૂળવાળી સંખ્યાને કરતા બનાવવાની છે. 3 પ્લસ છે, જમણી બાજુ લઈ જવી તો માઇનસ થઈ જશે, બરોબર. યાદ રાખવાનું છે વર્ગમૂળવાળી જે સંખ્યા છે એને બાદ કરતા આ બધી સંખ્યા એને લઈ જવાની છે જમણી બાજુ, પણ વારાફરતી લઈ જવાની છે, બરોબર. ચાલો હવે આ પેલા 3 છે એ જમણી બાજુ જશે એટલે -3 થશે, એટલે અહીંયા ડાબી બાજુ વચ્ચે 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b -3, બરોબર. ચાલો આ 2 જે છે ને ગુણાકારમાં જ વર્ગમૂળમાં 5 સાથે, 3 હતા એ સરવાળામાં પ્લસમાં હતા એટલે અહીંયા માઇનસ થયા. હવે શું કરશું આપણે? અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે. ચોકડી ગુણાકાર કરવા માટે 3ના છેદમાં કાંઈ નથી, તો આપણે એક કામ કરવી, 3ના છેદમાં 1 મૂકી દેવી, બરોબર. આ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક. એના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકીને એને સમમી સંખ્યા બનાવી એકવી, બરોબર. તો છેદમાં 1 મૂક્યું. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે, તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a ગુણ્યા 1 એટલે a -3 ગુણ્યા b એટલે 3b, અને છેદમાં શું આવે? b ગુણ્યા 1 એટલે b, એટલે a -3b એના છેદમાં b. આવું આવ્યું. હજી વર્ગમૂળવાળી સંખ્યા કરતા નથી બની, વર્ગમૂળવાળી સંખ્યા સાથે હજી કોઈક ગુણાકારમાં છે, એને આપણે અંશમાં છે એને આપણે જમણી બાજુ જવા દેવી તો છેદમાં આવશે, એટલે કે ભાગાકારમાં આવે. અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવે, એટલે અહીંયા વધે વર્ગમૂળમાં 5 બરાબર a -3b એના છેદમાં 2b. આ 2 હતા એને આપણે જમણી સાઈડ મોકલી દીધા, એટલે આવું આવ્યું. વર્ગમૂળમાં 5 બરાબર a -3b એના છેદમાં 2b. અહીંયા હું પદ લખું છું, વર્ગમૂળમાં 5 બરાબર a -3b એના છેદમાં 2b. આવું આવ્યું. અહીંયા સુધી ખાસ દરેક આવા દાખલા આવશે ને એમાં આવા સ્ટેપ આવશે, યાદ રાખજો, બરોબર. અગાઉ જે દાખલો હતો ખાલી વર્ગમૂળ વાળો, એની અંદર કંઈક આ રીતના સ્ટેપ આવે, બંને બાજુ વર્ગ કરવાનું ને એવું. જ્યારે આની અંદર શું કરવાનું છે કે પ્લસ કે માઇનસમાં કોઈ સંખ્યા હોય તેને જમણી બાજુ મોકલવાની, ગુણાકારમાં હોય ભાગાકારમાં હોય તો એને જમણી બાજુ મોકલી દેવાની, બરોબર. ત્યાર પછી આ રીતનું કંઈક સ્ટેપ આવે. હવે જુઓ આની અંદર a અને b કેવા છે? તો કે પૂર્ણાંકો છે. કેવા પૂર્ણાંક છે a અને b? તો કે ધન પૂર્ણાંક છે, બરોબર. અવિભાજ્ય, પરસ્પર અવિભાજ્ય છે. અહીંયા આનું મહત્વ નથી પરસ્પર અવિભાજ્યનું, પણ અહીંયા પૂર્ણાંક છે, બસ એનું મહત્વ છે કે a અને b પૂર્ણાંક સંખ્યા છે. એવી જ રીતે 3 અને 2 કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે, બરોબર. અને એમની વચ્ચે અહીંયા બાદબાકી થાય છે અને ભાગાકારે થાય છે. તો હવે જો શું થાય કે a અહીં a b 2 3 2 3 a b આપણે બધું લખી શકીએ, અથવા તો ખાલી a અને b એવું લખી શકીએ, બરોબર. કે અહીં 2 3 a b પૂર્ણાંક સંખ્યાઓ છે અથવા પૂર્ણાંકો છે. તેથી a -3b એના છેદમાં 2b સમમેય સંખ્યા થાય. કેવું થાય? તો કે સમમેય થાય. આ કઈ રીતે લખ્યું? ચાલો સમજીએ કે અહીં 3 અને 2 એ તો પૂર્ણાંક છે, પણ a અને b ની જગ્યાએ આપણે કંઈક સંખ્યા ધારવી. કઈ સંખ્યા ધારવી? કોઈ પણ સંખ્યા ધારવી. a બરાબર આપણે લઈ લેવી કે 10 છે, b બરાબર આપણે લઈ લેવી કે 2 છે. a બરાબર 10 અને b બરાબર શું થાય? 2. એટલે હવે આ જે પદ છે a -3b ના છેદમાં 2b, એમાં a અને b ની આપણે કિંમત મૂકવાની છે, બરોબર. a બરાબર 10, b બરાબર 2, તો 10 2 2 3 આ બધું શું છે કે આ બધી સંખ્યા છે. આપણે b બરાબર કંઈક અલગ ધારવી, અહીંયા 2 આપ્યું છે ને એટલે b બરાબર ચાલો 4 ધાર લેવી, બરોબર. હવે સંખ્યાઓ આપણે જોવાની છે. a ની જગ્યાએ 10 મૂકો, -3 પછી b એટલે કે
ગુણાકાર છે એની જગ્યાએ 4 મૂકો, અહીંયા 2, બી ની જગ્યાએ 4. જ્યાં એ હતા અહીંયા 10 મૂક્યા, બી હતા અહીંયા 4 મૂક્યા. જો હવે આનું સાદું રૂપ આપીએ તો શું થાય? 10 માઇનસ 3 ચોક 12 છેદમાં 2 ચોક 8. 10 માઇનસ 12 એટલે -2 ના છેદમાં 8. આ અંશ અને છેદવાળી સંખ્યા મળી. અંશ અને છેદવાળી સંખ્યા મળી તો આ સંખ્યાને કેવી કહેવાય? સમમેય સંખ્યા કહેવાય. એ બરાબર તમે 10, 15, 20, 25 કાંઈ પણ ધારો. બી બરાબર 3, 4, 5 કાંઈ પણ ધારો. કિંમત મૂકો. સંખ્યાઓ અંશ અને છેદવાળી મળે. અંશ અને છેદવાળી સંખ્યાને શું કહેવાય? સમમેય સંખ્યા. એ જ અહીંયા લખેલું છે કે a -3b ના છેદમાં 2b કેવી થશે? સમમેય સંખ્યા થાય. જો a, b, 2, 3 આ બધા પૂર્ણાંક છે એટલા માટે. બરોબર. હવે જુઓ આગળ, જમણી બાજુ આપણને સમમેય મળ્યું છે વચ્ચે, બરાબર છે. તો ડાબી બાજુ કેવી હોવી પડે? સમમેય હોવી પડે, તો જ અહીંયા બરાબર હોય વચ્ચે. જમણી બાજુ કેવું મળ્યું? સમમેય મળ્યું. વચ્ચે બરાબર છે તો ડાબી બાજુ ફરજિયાત સમમેય હોવું પડે. એટલે હવે આપણે એ લખવાનું છે. બરોબર. તેથી આથી વર્ગમૂળમાં 5 પણ સમમેય થાય, પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમમેય છે. અગાઉના દાખલામાં જ આપણે સાબિત કર્યું. તેથી આપણી ધારણાનો, આખું નહીં લખવાનું, સીધું લખીએ અહીંથી. આપણી ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવે છે. બરોબર. એ, બી, 2, 3 બધા પૂર્ણાંક છે એટલે જે જમણી બાજુ મળી a -3b ના છેદમાં 2b સમમેય થાય. જમણું સમમેય છે તો ડાબું પણ સમમેય થાય. વચ્ચે બરાબર છે એટલા માટે. પરંતુ ડાબી બાજુ જે છે એ કેવી છે? તો કે અસમમેય છે. એટલે આપણી ધારણા જે છે એનો વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા જે છે ખોટી, એ કઈ ધારણા છે? તો કે જે રકમ આપી એ સમમેય છે. બરોબર. એ આપણી ધારણા છે. આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી? તેથી 3 + 2 વર્ગમૂળમાં 5, 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા છે. એ આપણી ધારણા હતી ને એ ધારણા ખોટી પડી. તો 3 + 2 વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા નથી. સમમેય સંખ્યા નથી. તો હવે એ કેવી થાય? અસમમેય સંખ્યા થાય. 3 + 2 વર્ગમૂળમાં 5 અસમમેય સંખ્યા થાય. બરોબર. અગાઉના દાખલા જેટલું મોટું નહીં આવે આની અંદર. બરોબર. સૌથી પહેલા તો સમમેય ધાર્યું, એના છેદમાં બી, બી નોટ ઇક્વલ ટુ 0, એ બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. જે હવે પ્લસમાં હતું એ જમણી સાઈડ લઈ ગયા એટલે માઇનસમાં આવ્યું. ચોકડી ગુણાકાર કર્યો, આરે ગુણાકારમાં હોય એ સંખ્યાને લઈ ગયા જમણી બાજુ એટલે એ છેદમાં આવી. હવે જમણી બાજુ જે સંખ્યાઓ છે શું છે? 2, 3, એ બી બધા પૂર્ણાંક છે એટલે એ આખું પદ જે છે એ સમમેય થાય. જમણું પદ સમમેય થાય તો ડાબું સમમેય થવું જોઈએ. વચ્ચે બરાબર છે પરંતુ થતું નથી. કેવું છે? અસમમેય છે. એટલે આપણી ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવે છે. ધારણા ખોટી પડે છે. ધારણા હતી સમમેય સંખ્યા છે જે રકમ આપી. હવે એ ધારણા ખોટી પડી. હવે એ સમમેય નથી તો કેવી થશે? તો કે અસમમેય સંખ્યા થાય. બરોબર. ખાસ યાદ રાખવાનું છે આપણે.